બધાને પોતાના દેશ, રાજ્ય કે જિલ્લા પર ગર્વ તો હોય જ કે મારું ગામ આમ અને મારો દેશ આમ. વખાણ તો પૂરા જ ન થાય. એમાં પણ આપણે આપણા દેશ વિશે ઘણી વિચિત્ર વાતો પણ સાંભળતા હોઈએ છીએ, જેમાંથી અમુક સાંભળીને તો વિશ્વાસ પણ ના આવે, બરાબર ને? પણ શું ક્યારેય એવા ગામનું નામ સાંભળ્યું છે જ્યાં મેળો ભરાય એના થોડા દિવસ પહેલા તો લોકો ઘરને તાળા મારીને ખેતરે જતા રહે? હા, આપણા ભારતમાં એક આવું ગામ પણ છે. ચાલો આજના નોલેજ કોર્નર પર હું સાક્ષી જોશી તમને કહું. કર્ણાટકના ધારવાડ જિલ્લામાં સ્થિત કલાઘાટગી ગામમાં દર 3 વર્ષે એક વખત ગ્રામદેવીનો મેળો ભરાય છે. આ મેળો અન્ય મેળાઓ જેવો નથી. આ મેળાને લઈને લોકોમાં ઉત્સાહ તો જોવા મળે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે મેળાના થોડા દિવસો પહેલા જ ગામના લોકો પોતાના ઘર અને દુકાનને તાળા મારીને ખેતરોમાં જતા રહે છે. કલાઘાટગી સહિત આસપાસના 5 ગામના લોકો મેળા માટે એક અનોખી પ્રથાનું પાલન કરે છે. પરંપરા અનુસાર મેળો શરૂ થતા પહેલા મંગળવારથી લઈ શુક્રવાર સુધી બધા ગામની બહાર નીકળી જાય છે. આ 5 દિવસ સુધી બધું જ બંધ રહે છે. ધંધાકીય વ્યવહારો પણ બંધ રહે છે. તમને જણાવી દઈએ કે આ મેળાનું આયોજન 1 માર્ચથી 9 માર્ચ સુધી કરવામાં આવે છે. આ મેળામાં 3 દેવીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે. 9મા દિવસે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વિસર્જન બાદ 3 દેવીઓ પૃથ્વી છોડીને સ્વર્ગમાં પહોંચે છે. પછી ઉગાદીમાં પૃથ્વી પર નવો જન્મ લે છે.